નીતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી પ્રતિક્રિયા આપી રહ્યા છે, સીધા જઈએ છે અને અનેક ચૂંટણીઓ વિધાનસભાની હોય, લોકસભાની હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, બધી જ ચૂંટણીઓમાં શહેરની અને તાલુકાની જનતા સર્વજ્ઞાતિએ બધા જ કાર્યકરો, મતદારો અમારા પક્ષને એટલે ભારતીય જનતા પક્ષને સમર્થન આપે છે. અને આ વખતે પણ અમારી કડીની જે પેટા ચૂંટણી હતી એ પેટા ચૂંટણીમાં અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાને અત્યારે મને જે છેલ્લી માહિતી મળી એ પ્રમાણે લગભગ 38,000 કરતાં વધુ મતની લીડ અમે મેળવી દીધી છે. કોંગ્રેસ અમે હંમેશા હરાવતા આવ્યા છીએ અને આ વખતે પણ કડીની જનતાએ કોંગ્રેસને પરાજય આપ્યો છે. અને હજુ એકાદ રાઉન્ડ, 2 રાઉન્ડ બાકી હશે તો મને વિશ્વાસ છે કે 39,000થી 40,000 મતે કડીમાં ભાજપનો જંગી બહુમતીથી વિજય થશે. કડીની સીટ એ આ વખતે કેટલાક લોકો અને ખાસ કરીને કોંગ્રેસવાળા જે અફવાઓ ફેલાવતા હતા કે ભાજપમાં આ વખતે મતદાન ઓછું થયું છે, પ્રજા અમારી સાથે છે વગેરે વગેરે. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલથી માંડી અનેક નેતાઓ કડીમાં પ્રચાર માટે આવ્યા હતા અને કડીની જનતાને જુદી જુદી રીતે ગેરમાર્ગે દોરવાનો ગામડાઓમાં, શહેરમાં નાની મોટી સભાઓ કરી અને પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ રીતે પ્રજા એમની વાતમાં આવી નથી ને કદી ભૂતકાળમાં પણ આવી નથી, ભવિષ્યમાં પણ નહીં આવે. અને અમારો વિજય થયો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે અમારા ઉમેદવાર રાજેન્દ્રભાઈ એ કડી માટે કેટલાક લોકો એમ કહેતા હતા કે જોટાણાના છે, બહારના છે, પણ અમારો કાર્યકરો ગામડાના હોય કે શહેરના હોય બધાએ અમારા પ્રભારી મંત્રી અને જેમણે અહીંયા ચાર્જ સોંપવામાં આવેલો, ઇન્ચાર્જ બનાવવામાં આવેલા કડી સીટના એવા શ્રી ઋષિકેશભાઈ પટેલ, બીજા મંત્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા જિલ્લાના તમામ હોદ્દેદારો, ઘણા ધારાસભ્યશ્રીઓ, ઘણા સંસદ સભ્ય અમારા ભાઈ શ્રી હરિભાઈ પટેલ, ભાઈ શ્રી મયંકભાઈ નાયક, એ બધાએ ખૂબ તનતોડ મહેનત કરી છે. અને જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોરના નેતૃત્વ હેઠળ સેંકડો કાર્યકરોએ કામ કર્યું છે. અને ખાસ કરીને અમારા વિનોદભાઈ પટેલ જે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે, એમણે ગામડે ગામડે જે સેવાઓ કરી છે, જે પ્રચાર કર્યો છે, લોકસંપર્ક જાળવી રાખ્યો છે. અને મારા વખતથી માંડી અને અત્યાર સુધી કડીની જનતા ભાજપના કામોથી પ્રેરાઈ છે, મોદી સાહેબના નામ અને દેશભક્તિથી પ્રેરાઈ છે. એટલે એ જનતાએ અનેક અપપ્રચાર છતાં ભાજપનો વિજય કરાયો છે. બીજું મારે ખાસ એ કહેવું છે કે મને આનંદ છે કે અમારા કડીના ઝાલોડા ગામના જે આખું ઠાકોર સમાજનું ગામ છે, બક્ષીપંથનું ગામ છે, અને ગઈકાલે જ કોંગ્રેસે જેમને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવ્યા છે એવા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું એ વતન છે, એ નિવાસસ્થાન છે. બળદેવજી ઝાલોડામાં જ રહે છે અને એ ઝાલોડાના આગેવાન કહેવાતા ગણાય. પણ ત્યાંના અમારા યુવાન કાર્યકરોએ, ઠાકોર સમાજના કાર્યકરોએ, વડીલોએ ઝાલોડામાં બળદેવજીના ગામમાં કોંગ્રેસ કરતાં કોંગ્રેસને લગભગ 1,000 મત મળ્યા અને ભાજપને 1,060 જેટલા મત મળ્યા છે. એટલે કોંગ્રેસ કરતાં ઝાલોડામાં બળદેવજીના ગામમાં ભાજપને વધારે મત મળ્યા છે. એટલે ખાસ કરીને હું ઝાલોડાના કાર્યકરોનો પણ, મતદારોનો પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ. નીતિનભાઈ, ખાસ તો વિકાસનો જાદુ વિસાવદરમાં નથી ચાલ્યો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ત્યાં વિજય તરફ આગળ વધી રહ્યા છે. જો દરેક વિસ્તારની પ્રજાની લાગણી જુદા જુદા પ્રકારે પ્રદર્શિત થતી હોય છે. હું કડી પૂરતી જે વાત કરું છું કે કડી ભાજપનો ઘર છે અને વર્ષોથી હું ત્યાં ચૂંટાતો હતો. પછી અનામત સીટ થઈ એટલે હું મહેસાણામાં 10 વર્ષ ધારાસભ્ય રહ્યો, મંત્રી બન્યો, નાયબ મુખ્યમંત્રી બન્યો.
પણ કડીનો નાતો, કડીનો સંપર્ક અને કડીની જનતાના ગામડા સુધીના તમામ કામો, પછી વ્યક્તિગત કામો હોય, સામાજિક કામો હોય કે વિકાસના કામો હોય, એ અમારા મુખ્યમંત્રીશ્રીઓના સહયોગથી અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જે યોજનાઓ પ્રજાલક્ષી આપી છે કે ગરીબોને વિના મૂલ્યે અનાજ, મહાયોજના એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ, ગામડાઓમાં ગરીબોને ઘર, આ બધું ગણાઈએ એટલું ઓછું છે. આ બધું લોકોને પસંદ આવ્યું છે. હવે પહેલાંની જેમ નથી કે કોંગ્રેસવાળા જાય ને જ્ઞાતિ જાતિના મતભેદ ઊભા કરી અને જ્ઞાતિ વાઇઝ ભડકાઈ અને એમના મત લઈ લે. મને આનંદ છે કે દલિત સમાજમાં, અનુસૂચિત જાતિ સમાજમાં પણ અમને ઘણા મત મળ્યા છે અને લઘુમતી સમાજમાં પણ અમને ઘણા મત મળ્યા છે. એટલે તો શું વિસાવદરમાં આવા કોઈ કામો નથી થયા એટલા માટે વોટ નથી મળ્યા, શું કહેશો? તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહી રહ્યા છે કે અમારા વિકાસના મુદ્દાને ફરી એક વખત કડીની જનતાએ સ્વીકાર્યો છે. કડી એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને ઘણા એવું કહેતા હતા કે રાજેન્દ્રભાઈ બહારના છે, પરંતુ કડીની જનતાએ એ આપી દીધો છે, જનાદેશ આપી દીધો છે અને રાજેન્દ્ર ચાવડાને જીતાડ્યા છે. જીત તરફ લગભગ આગળ વધી ગઈ છે ભારતીય જનતા પાર્ટી, નિશ્ચિત માનવામાં આવી રહી છે. પરંતુ અહીંયા સવાલ માત્ર હવે એ જોવાનો રહેશે, એ નજર રહેશે એના પર કે ગઈ વખતે 28,000 જેટલા લીડથી 28,000ની લીડથી કરશન સોલંકી જીત્યા હતા. શું આ લીડનો રેકોર્ડ તૂટે છે કે કેમ?